પણ તેમાંથી બાકાત નથી। નવસારીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, તે જ પ્રમાણે નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। દિવસભરની ભારે ગરમી બાદ આ વરસાદી માહોલ નવસારીમાં જામેલો છે। રાજન રાજપૂત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી રાજન। બિલકુલ અંકિત, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે વરસાદ વરસી શકે છે, માવઠું પડી શકે છે, તે આગાહી સાચી ઠરતા નવસારી સહિત આજુબાજુના જે વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં વરસાદની શરૂઆત થઈ છે। દિવસભર ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો। ભારે ગરમી હતી નવસારીમાં, કહી શકાય કે લગભગ 34 થી 35 ડિગ્રી જેટલું ઉનાળામાં જેવું તાપમાન હોય છે એવી ગરમી હતી। પરંતુ ત્યારબાદ સાંજે જ્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે નવસારી શહેર સહિત તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જલાલપુર તાલુકામાં શહેરી વિસ્તારો છે, તે સિવાય ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સતત ભારે વરસાદ પાછલા 1 કલાક કરતા વધુ સમયથી વરસી રહ્યો છે, જેને પગલે હવે ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ, ચિંતાનો વિષય બન્યો છે। અને સતત જે વરસાદી માહોલ જામી રહ્યો છે, એને પગલે ખેડૂતોને એક નુકસાનની પણ ભીતિ સેવવામાં આવી રહી છે। અંકિત।